પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે લગ્ન આ પુસ્તકનો પરિચય મેળવશું અને આ પુસ્તકના સર્જક છે રાજ ભાસ્કર અને આ પુસ્તક બુક સેલ્ફ અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. લગ્ન એટલે કે લાકડાનો લાડુ, ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય. એટલે આવું લગ્ન વિશે ઘણું બધું કહેવાય છે. ખરેખર લગ્ન એટલે શું? લગ્ન એક પ્રસંગ છે, ખાલી એક રિવાજ છે કે પુરુષ અને સ્ત્રી મળી અને વારસદાર આપવાનું કાર્ય છે? લગ્ન છે શું? અને એમાં પણ આજકાલના આપણે લગ્ન સંબંધો જોઈએ છે, સમાજમાં આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ કે લગ્ન પાછળ એટલા બધા ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને હજુ તો લગ્નના બિલ પણ ન ચૂકવાના હોય અને ત્યાં તો પતિ પત્ની જુદા પડે છે. તો સમાજમાં ખરેખર લગ્નનું એટલું જ મહત્વ છે? તો લગ્નની વ્યાખ્યા શું છે? આવી બધી બાબતો ઉપર આપણે સતત સમાજની બાબતો ઉપર આપણે જોઈ રહ્યા હોય છે. ત્યારે સર્જકે આ લગ્ન સંબંધ શું છે એના વિશે ઝીણવટથી આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે લખ્યું છે. અને લગ્ન પ્રસંગ અને લગ્ન પ્રસંગ શું છે, લગ્ન પ્રસંગ પાછળની ભાવના શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે એના વિશે ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા છે. એમાંથી આજે બે ચાર મુદ્દાઓ પર ચોક્કસથી આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ એક લગ્ન છે એક સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ મુજબનો એક રિવાજ છે, પ્રસંગ છે અને હિન્દુ દેવી દેવતાઓને સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ પતિ પત્ની મળે છે અને બંને એક થાય છે અને સુખ અને દુઃખ જીવનના બંને સાથે રહી અને ભોગવે છે. આ લગ્ન સંબંધ છે. બીજી રીતે જોઈએ તો પત્ની છે એને ખાલી એક પુરુષ સાથે જ લગ્ન નથી કરવાના, તેને તેના પરિવાર સાથે લગ્ન કરવાના છે. એટલે કે પુરુષ અને પત્ની આ બે ઉપરાંત પણ આપણે હિન્દુ સંસ્કૃતિમાં એક પરિવારનું મહત્વ છે, સમાજનું મહત્વ છે. ત્યારે બધા જ લોકોને સાથે રહી સાથે બધું જ સુખ અને દુઃખ ભોગવવાના છે. અને બંને પક્ષે ખાલી એક સ્ત્રી બાબતે નહીં પણ સામે પક્ષે સાસરીયું અને પિયર બંને પક્ષે બંને લોકોએ સાથે રહી અને સમાજનું ખૂબ જ સરસ કાર્ય કરવાનું છે. અને ત્રીજો મુદ્દો જે ખૂબ અગત્યનો છે કે તને ગમે એ મને ગમે, મને ગમે એ તને ગમે. કે પતિ પત્ની સ્વાભાવિક રીતે બંને જોડાય છે, લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે બંનેની ઈચ્છાઓ, અપેક્ષાઓ ઘણું બધું જુદું હોતું હોય છે. ત્યારે બંનેએ સાથે રહી અને ખાનપાનથી લઈ દરેક બાબતે બધાના વિચારો જુદા જુદા હોય છે. ત્યારે બંનેએ થોડું તને ગમે એવું હું કરું, મને ગમે એવું તું કર. આ રીતે લગ્ન સંબંધ જો ચાલશે તો જ સારી રીતે લગ્ન સંબંધ રહેશે અને એનાથી સમાજમાં સારી નિષ્ઠા અને સારા ઉત્તરાધિકારીઓ સમાજને પ્રાપ્ત થશે. આવા ઘણા બધા મુદ્દાઓ આ પુસ્તકમાં સરસ રીતે સર્જકે લખ્યા છે. તો લગ્ન સંબંધો વખતે અથવા લગ્ન સંબંધોમાં આ ભેટ આપ્યા જેવું પુસ્તક છે. કોઈના લગ્ન સંબંધે પૈસા કે અન્ય બાબતો આપવા કરતાં જો આવું પુસ્તક જો ભેટ આપીએ તો મને લાગે છે કે ખરા અર્થમાં લગ્ન સંબંધ વિશે નવપરિણીત બંને સમજ છે અને ખૂબ જ સરસ રીતે એના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. આભાર.